બહાર પડી છે હવે થાય એરવેસ અહીંયા હજી ચેકિંગ લાગે છે. નમસ્તે નમસ્તે આવી ગયા છીએ જો. આ તો બિઝનેસ ક્લાસ છે. હવે આપણે તો ઇકોનોમિકમાં છીએ. આ જો બિઝનેસ ક્લાસ આવી છે 2x2 છે. બધી સુવિધા પણ મળે જો અહીંયા પીલો ને બધું મળે છે. આપણે જવાનું છે છેલ્લે. 3x3 સાદી કાપ કહી છે. આ સુવિધા આપી છે. આ કાનમાં નાખવાના જો એરફોન આપ્યા છે. અને આ શું છે આપ્યું છે જો આવી કંઈક છે. મસ્ત છે હો પણ જો અત્યારે છે કાનમાં ભરાવી દીધા છે. અને અહીં ચાલુ કરી દીધી છે સ્ક્રીન ચાલુ કરી દીધી છે. બેસી ગયા છે. બસમાં બેઠા હોય એમને તો એવું જ લાગે છે. ઉપર છે ને બીજી ખબર પડે. Continue to the buckle. ดึงสายรัดเข็มขัดให้กระชับบริเวณสะโพกใช้เช่น the seat belt by pulling the strap เมื่อสอน over your head ถ้าสายรัดรอบลำตัวแล้วต่อของเข็มขัด card in the seat pocket in front of you if you would like for more information 344ไปยังท่าอากาศยานสุวรรณภูมิครับ of the bags is strictly prohibited during the flight અત્યારે પહોંચી ગયા છીએ બેંકોકમાં. ફ્લાઇટમાંથી ઉતરી ગયા અને ફ્લાઇટનો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો. ખબર જ ન પડી કે અમે ફ્લાઇટમાં બેઠા હતા. આપણે 5:30 વાગ્યા છે. અહીંયા 5:30 વાગ્યા છે અને અહીંયા 7 વાગ્યા. ફ્લાઇટ ઉગી ગઈ. શું તો અત્યારે પહોંચી ગયા છીએ થાઈલેન્ડમાં. અને અમારી જો આર્યું નામ છે. હવે 8 વાગે પિકઅપ કરવાનો છે. હજી 8 વાગ્યા નથી. અમે થોડા વહેલા આવી ગયા છે. તો અત્યારે અહીંયા રહેશું હવે અને પછી પિકઅપ કરવા આવશે ને ત્યારે હોટલે જશું. આ છે ને ટૂરવાળાને જે પેકેજમાં બધા આવ્યા હોય ને બધાના નામ લખીને જો અહીંયા ચોંટાડી દે છે. અમારે 3 નંબર હતો તો આ 3 નંબરે અમારું નામ હતું. અમને આપી દીધું છે અને અત્યારે મેં અમારી બેગમાં રાખી દીધું છે. હવે એ આવશે ને ડ્રાઈવર એટલે અમારી પાસે આવી જશે અને અમને પિકઅપ કરી જશે. ચાલો હવે ડ્રાઈવર આવી ગયા છે પિકઅપ કરવા. આ ડ્રાઈવર છે અમને પિક કરવા આવ્યા છે. લેડીઝ છે અને અમે રાખી દીધું છે બધો સામાન. તો અત્યારે ટેક્સીમાં બેસી ગયા છીએ અને અમે લેડીઝ આવી છે પિકઅપ કરવા. આગળ બેસવાનું કીધું તો નો 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 નો. કેવી જર્ની રહી સંજય? પ્લેનમાં કાંઈ વાંધો ન થાય. બહુ સ્મૂથલી એને મજા આવી ગઈ હતી. વાંધો ન આવ્યો. એ જ બીક હતી કે હરખાઈ પહોંચી જાય. આ ગેટ છે. પટાયા જ્યાં બધું ખાવા પીવાનું છે. આ બાજુ આઈલેન્ડ અને સામે લખેલું છે પટાયા. દેખાતું નથી. હવે દેખાય. બીચ છે. બહુ લાંબુ બીચ છે. આ ટેક્સી છે એની. હવે દેખાય. આ જો પટાયા બીચ જેવા લખેલું છે રેડ કલરનું. પટાયા. બીચ
અત્યારે હવે ચેક ઇન તો થઈ ગયું છે, રૂમ ક્લિનિંગ કરે છે, હોટલ અમને મળી ગઈ છે. તો આ મારી હોટલ છે અહીંયા ઇન્ડિયન જ છે આમ તો બધા. અત્યારે સાફ સફાઈ ચાલુ છે અને હોટલ સરસ મળી ગઈ છે. હિસો હોટલ છે. આપણા જો 8:30 વાગ્યા છે, તો 9:30 આ 8:30 છે ને અહીંના કેટલા વાગ્યા સંજી? એને 10 વાગી ગયા. અહીંના 10 વાગી ગયા છે. 1.5 કલાક તડકો પડે છે બહાર. અમને એમાં તો વરસાદ જેવું હોય છે, પણ તડકો પડે છે, વરસાદ જેવું નહોતું સવારે. તો આ છે અમારી હોટલે રેસ્ટ કરી લીધો અને અત્યારે ફ્રેશ થઈને હવે જઈએ છીએ અમે બુદ્ધા ટેમ્પલે. અને આ છે અમારી કાર, કેબ આવી ગઈ છે, તો ચાલો બેસી જઈએ અંદર. આ છે અહીંની ફ્લોટર માર્કેટ, મોટી માર્કેટ છે. ચાલો બતાવો. ફ્લોટર માર્કેટ એટલે મોલ. એમાં બોટિંગ કરવાની છે અત્યારે. એ લોકો એના કપડાં પહેરે, તો આપણે આપણો કલ્ચર બતાવીએ ને. તો મેં સાડી પહેરી છે એટલે હું છત્રીનું કહેતી હતી, છત્રી લઈ જવાની, છત્રી લીધી નહીં. ફ્લોટર માર્કેટ જવાનું છે બોટમાં. તો અત્યારે બોટમાં બેસી ગયા છીએ અને આ ફ્લોટર માર્કેટ છે, શ્રીનગરની માર્કેટ. જેમ શ્રીનગરમાં કેમ મોલી માર્કેટ છે એમાં બોટમાં બેસી, એમાં અહીંયા પણ માર્કેટમાં બોટમાં બેસીને પછી જોવાનું છે બધું. ઘુમા તો મસ્ત હતી ને, ગીત ગાતી હતી ઓલી. ये अलग से એને ઇલેક્ટ્રિક और राइड अलग होता है, ओ म्यूजिक वाला मनी वाला એવું લાગે છે. સાવ શ્રીનગર જેવું જ લાગે છે. જો કાશ્મીર તો ન જોઈએ કે આપણે થાઈલેન્ડ આવી ગયા. સાડી પહેરી એ પાછળ ભાઈ કે હનીમૂન કરવા આવ્યા જ નથી. સંજયનો હાથ ઉપર નહોતો તેને, સંજયનો હાથ ઉપર લઈને આવી રીતના હોય. લગન થઈ ગયા હનીમૂન. એટલા વર્ષ પછી, 22 વર્ષ પછી અત્યારે 23. હા 23 વર્ષ અત્યારે હવે હનીમૂન. તો હા હનીમૂન. મજા લેના ऐसे હલાવે તો બી જાય છે. મોટી છે ભાઈ માર્કેટ, કેવડી છે માર્કેટ. 10 લાખ જેવું છે ને. હા मम्मी आप उतरो, वो तू उतरा तो बिल्कुल बोटी हो जाएगी. अच्छा અહીંયા ઉતારી દીધા છે. હવે અહીંથી બધા ફ્લોટર માર્કેટ રખડો. ફ્લોટર માર્કેટમાં જો વસ્તુ જોઈ નીકળી જવાનું. થાઈલેન્ડનો શર્ટ લેવો છે, થાઈલેન્ડનો શર્ટ એમાં બાથ લગેલા જઈ છે. આ એક આ લેવાનું છે હો આપણે, થાઈલેન્ડનો બિલ્લો, બેંકોકનો. આ રહ્યો જો આ બેંકોકનો તો લેવો જ જોઈએ. હા તે એવું જોઈએ, ફ્રીજમાં ચોટાડવાનું હોય. જ્યાં જ્યાં બેંકોકમાં ગયા હોય તો ફ્લોટર માર્કેટ એટલી મોટી છે ને, ગમે એટલું રખે 2-3 કલાક તો હોય જ જાય. તો બધું એક સાથે લેવાનું હોય ને. સ્વાદિહા એના બહુ મોંઘું. 100 બાદ એટલે કઈ મોંઘું નથી. કા 100 રૂપિયા થયા. 100 બાદ 100 બાદ 1000 નો થયો 100 ના બાદ 300 300 રૂપિયા છે. હા
300 રૂપિયા કે 3 ગણા પૈસા. તો શૂઝ છે, ક્રોક્સ, ફ્લોરલ માર્કેટ. એ છોકરાઓના ચપ્પલ મળે છે. એ ચશ્મા, ગોગલ્સ. અહીંયા લેડીઝના કપડા મળે છે. લેડીઝ જેન્ટ્સ છે. ખાલી 1 રૂપિયાના 3 રૂપિયા થાય એટલે લઈ શકીએ. ટ્રીટમેન્ટ કરે છે માછલીની. આમાં પગ રાખીને બેસી જવાનું. જા બે પગ રાખીને બેસી ગયા છે. અહીંયા રેખા છે. શું કહેવાય? ફિશ સ્પા કહેવાય. આ ફિશ સ્પા કરે છે. ફિશ સ્પા કહેવાય. અહીંયા મેક કરી દેશે આપણને સામે. એક જ્યુસ બનાવ્યું છે મેં, એ બનાવી દે, મેક કરી દે આપણી સામે. ક્યાં બને ના આપણે ડ્રેગન ફ્રૂટ આપણે મોંઘું મળે છે. ના ના શું છે? હા તો એ બાજુ ભાઈ આ બધું ખાવા પીવાનું છે. અહીંયા આ બધું ખાવાનું જ છે. ખાવાનું પીવાનું. અહીંયા અનાનસ. આ શું છે? અનાનસ છે ફ્રેશ. મસ્ત છે. નાઈસ. મસ્તીનું જ છે. જે પીવું જોઈએ. સારું છે. ફ્લોટર માર્કેટ બહુ મસ્ત છે અને અહીંયા આવીને તમે ખરીદી પણ કરી શકો છો. બહુ એટલું કાંઈ મોંઘું નથી. થોડું ઘણું મોંઘું તો પડે જ ને. આપણે બહાર આવ્યા હોય તો હવે ઇન્ડિયા જેવું તો ન જ હોય, પણ તોય પણ આની ક્વોલિટી સરસ હોય. ઓપ્શન ઘણા બધા અને ઓપ્શન બહુ ઝાઝા ને ક્વોલિટી બહુ સારી. ખાણીપીણી, કપડાં બધુંય સરસ. રિઝનેબલ ભાવ કહેવાય. તો આવો તો ખરીદી જરૂર ફ્લોટરમાં. કોકોનટ. અહીંયા ટેટુ પણ જો અહીંયા કરાવે છે. ટેટુ અહીંયા મસ્ત જો હાથી તો જો મસ્ત દોર્યા છે. આપણી ઇન્ડિયન તાળી છે અહીંયા. તાળી આનું જ્યુસ મસ્ત હોય તાળીનું. લે નહીં આવતા રહ્યા. આ છે થાઈ ફૂડ. ધીસ ઇઝ થાઈ ફૂડ. બહુ સ્મેલ આવે છે થાઈ ફૂડમાં. ફૂડ માર્કેટ. અહીંયા બધું ખાવું પીવું અહીંયા છે થાઈનું. અહીંયા ગમીને બેસીને જો જમવાનું તમારે જે ખાવું હોય એ મળી જાય. પણ નોનવેજ છે, વેજ કંઈ નથી. જો આ નોનવેજ છે, બધું નોનવેજ. આ બધા નોનવેજ ખાવાવાળા જ છે. આ બધા લોકો નોનવેજ ખાય છે. કે એકવાર થાઈ ફૂડ કરાય તો વેજીટેરિયન કરી લેવાય. કા કરવું હોય તો કેવું લાગે. હવે આ વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ. આગળનો વ્લોગ બીજા વ્લોગમાં તમને બતાવશું. તો આ હતી ફ્લોટર માર્કેટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરી કર. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. હવે વિડીયો જોતા રહેજો. કરવું તો પડે ને તમારા વિડીયો તો જ જોઈ શકો ને. તમને નોટિફિકેશન ક્યાંથી આવે તો તમે વિડીયોમાં સબસ્ક્રાઈબ ન કરો તો.